જય માતાજી। આજે આપણે બનાવશું સરગવા અને ટમેટાનું સૂપ। તો તમે સિંગ સરગવાની ભલે ગમે એટલી લો, 2, 3, 4, પણ ટામેટું એકદમ નાનું અને મીડિયમ સાઇઝનું લેવાનું, નહીં તો તમારો ટેસ્ટ આખો બગડી જશે સૂપનો। તો આપણે સિંગ બધી સુધારી લઈએ અને સાઈડમાંથી જેટલા છોડા નીકળી શકે એટલા કાઢી લેવાના। વધારે ટમેટું હોય છે ને તો સરગવાનો ટેસ્ટ પણ નથી આવતો અને સારું પણ નથી લાગતું પીવામાં। તો બધી જ સિંગ આપણે આવી રીતે સાફ કરી લઈશું અને જેટલા આપણાથી નીકળી શકે એટલા છોડા કાઢી લેવાના સાઈડમાંથી। અને પીસ પણ થોડા નાના નાના જ કરવાના। તો આને આપણે કુકરમાં લઈ લઈએ અને 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું, કેમ કે વધારે પાતળું થઈ જશે તો પણ સારું નહીં લાગે। જરૂર પડે તો જ્યારે આપણે એને વઘારીએ ને ત્યારે પાણી નાખીશું। મીઠું નાખી દઈએ થોડું અને 2 થી 3 સીટી લગાવી લઈશું। જેને કેલ્શિયમની તકલીફ હોય એને આ રોજ પીવું જોઈએ, બહુ સારું હોય છે એની માટે, કેમ કે સરગવામાં ભરપૂર કેલ્શિયમ હોય છે। જોઈ લઈએ, સરસ બફાઈ ગઈ છે। તો આપણી પાસે જે પણ હાજર હોય, હેન્ડ મિક્સર હોય કે મિક્સર જાર હોય, એમાં લઈ અને પીસી લેવાનું। હું આનાથી કરું છું। સરસ થઈ ગયું છે, તો એને આપણે બીજા વાસણમાં ગાળી લઈએ। મોટી ચાળણી મૂકી અને ગાળી લઈશું। અને એકદમ બધું નીતરી જાય પછી એક ચમચીથી પ્રેસ કરીને લઈ લઈશું, એટલે જે સરગવાનો કસ હોય ને એ બધું અંદર આવી જાય। બસ આવી રીતે દબાઈને લઈ લેવાનું। હવે વઘાર કરી લઈએ। ઘી થોડુંક વધારે ગરમ થઈ ગયું છે, તો આ તમારે આની અંદર ઘી જ સારું લાગશે। તેલમાં કરવું હોય તો થઈ શકે, પણ ઘીનો ટેસ્ટ જ સારો આવે છે। પછી તમને જે અનુકૂળ લાગે એમાં કરવાનું। હું કાયમ ઘીમાં કરું છું। તો રાઈ નથી નાખવાની, જીરું નાખી અને મરચાંના કટકા અને મીઠો લીમડો નાખી દેવાનો। આ ટાઈમ પર તમારે હળદર નાખવી હોય તો 1 ચપટી હળદર નાખી શકો। સૂપ નાખી દઈશું અને જાડું પાતળું તમને ગમે એટલું રાખવાનું। અતિશય જાડું હશે ને તો પણ સારું નહીં લાગે। તેને થોડીક વાર માટે ઉકાળવાનું છે, 2 મિનિટ જેટલું। જો સરસ ઉકળી રહ્યું છે। ગેસ બંધ કરી અને લીલા ધાણા નાખી દઈએ। તો તમે કઈ રીતે સૂપ બનાવો છો એની રીત મને બતાવજો। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।